પણ છતાંય આપણે આપણી મોજમાં રહેવું પડે. મોજમાં તો રહેવું પડે. માણસો ઉપદેશ દેનારા મળે, ખોટી ખોટી સલાહ દેનારા મળે, તો એ માણસે મોજમાં રહેવું. એક વિષયાસક્ત માણસને ક્યારેય આનંદ નહીં રહેવાનો. જે કોઈ વિષયાસ, જેની ચાલ્યું હારી નથી ભાઈ, એ માણસને મોજ નહીં રહી. ચાલ સુધારવી પડે. ચાલ જેટલી હારી હોય ને એટલો એ માણસ સુખી થાય. દારૂની લતે ચડ્યો, માંસની લતે ચડ્યો, વ્યભિચારની લતે ચડ્યો, કે કોઈ પણ રીતની એને વ્યસનની લતે ચડ્યો, દારૂ બીજા ત્રીજા કોઈ પણ, એ માણસને અખંડ મોજ નહીં રહે. એક દી એનું શરીર એની મોજ બગાડી નાખશે. માવા ખાઈને, ગુટકા ખાઈને, બીડીયું પીને, દારૂ પીને ફેફસા ખતમ થઈ જાય, જઠર ખતમ થઈ જાય, આંતરડા ખતમ થઈ જાય, તેથી એની મોજ બગડી જાય. વ્યસની માણાને મોજ ન રહી. એ માનતો હોય કે હું મોજ કરવા માટે વ્યસન કરું. ઘણા મારા વાલીડા તો બીડીયું પીવે તો આમ 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 રાખી હોય, આંઠી પીવે, એમ કરે, આમ સપટીથી ગલ ખેરે પાછા. એને એમ કે હું મોજ માનું છું. મોજ એવી ન હોય બાપ. મોજ તો એવી હોય કે કોઈ ગરીબના છોકરાને જઈ અને એની ફી ભરી દો ને, તેથી તમારા આત્મામાં મોજ આવે. એવી કઈ બીડીયું પીધે ન આવે. કોકને ખાવા અન્ન ન હોય, જઈને એક ગુણી ઘઉં એના ઘરે નાખ્યા હો અને રાતે છે મોજ આવે ને, એ મોજ કઈ તુલસી ખાઈ દે ન આવે. તુલસી ઓલી પડી ગયો, હા તુલસી પડી ગઈ. મોજ તો પરોપકારના કામ કરવામાં આવે. મોજ તો ભગવાનનું ભજન કરવામાં આવે. મોજ તો સારું જીવન જીવવામાં આવે. મોડું જીવન જીવીને કોઈ એમ માને કે હું મોજ કરું, એ વાતમાં માલે